कृपालु हे भागवत स्वरूप भगवान हे प्रभु ओम महादेव हे परमात्मा हे नारायण प्रभु हे परम कृपालु हे परमात्मा ओम श्री परमात्मने नमः। वाला भक्तो परम श्रोताओ अतिथ्य कृपा प्रभुनी तो ये बड़ी सुविधा आपी सके आ सुविधा एक जातनी ये चालू राखे ત્યાં સુધી રહેશે અને આપણે બધાએ આપણી રીતે ભક્તિ કરવાની બસ ભક્તિ ચાલુ હશે ને તો બધું જ પ્રભુ પહોંચાડી દેશે કાંઈ નહીં ઘટે બધી સફળતા કોઈને કોઈ માણસ સ્વરૂપ આવી અને કરી દેશે બસ આપણે તો તમે ઈશારો કરો એટલે કથાને વિરામ તમે ઈશારો કરશો એટલે આપણે કથા ચાલુ કરશું તમે કહો તો રાસ તમે કહો તો ભજન તમે કહો તો કીર્તન તો પ્રભુને રાજી કરવા હવે તમે બધા ઉભા થઈ શકશો અને તમારા આસન ઉપર ત્યાં જગ્યા ઓછી હોય તો એવી રીતે પણ આનંદ કરો બસ सब घट मेरो छाइया खाली घट नहीं कोई बलिहारी उस घट की जो घट श्रीना तो ये पिया पीताम्बर पता ऊंचो सेवा करे शोभी રહ્યા શ્રીનાથ મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી જમનાજી મહાપ્રભુજી મારા ઘટમાં બિરાજતા श्रीनाथजी जमुनाजी महाप्रभुजी मारू मनू छे गोकुल वनरावन मारू मनू छे गोकुल वनरावन मारा तनना आंगणियाમાં तुलसी नावन मारा प्राण जीवन मारा घटમાં विराजता श्रीनाथजी जमुनाजी महाप्रभुजी मारा आश्रम ना आंगणे श्री महाप्रभुजी मारा आश्रम ना आंगणे श्री महाप्रभुजी मारी आंखों दिशे गिरधारी रे धारी मारी आंखों दिशे गिरधारी रे धारी मारू तन मन ओ मारू तन मन गयो छे जने वारी रे वारी मारा श्याम मुरारी मारा घटમાં વિરાજતા શ્રીનાથજી જમનાજી મહાપ્રભુજી મેં તો વલ્લભ પ્રભુજીના કીધા છે દર્શન તમારું મોહી લીધું મન આ શ્રીનાથજી બાબાની કૃપા એની ભક્તિ એ જ બહુ દુર્લભ છે એની કૃપા પણ બહુ અને પુણ્ય કમાણી હોય તો આપણે નથી કરતા પૈસા હોય
તો પૈસા રોકાણ કરીને કમાઈ શકાય, એક ભક્તિ હોય તો ભક્તિ કમાઈ શકાય, પુણ્ય હોય તો પુણ્ય કમાઈ શકાય, નહીતર ક્યાંથી આ ન થઈ શકે. ભાગવત એમનું મહત્વ સમજાવતા આપણને કહ્યું છે કે યત ફલમ નાસ્તિ તપસા ન યોગેન સમાધિના તત ફલમ લભતે સમ્યક કલોકેશવ કીર્તના નિત્યમ ભાગવતમ યસ્તુ પુરાણમ પઠતે નરઃ પ્રત્યક્ષરમ ભવેત તપસ્ય કપિલાદાનમ જ ફલમ. આ બહુ મોટું કામ છતાંય દુર્લભ છે એવું ફળ આ ભાગવતની કથા સાંભળવાથી મળે. બસ આટલું જ કરવાનું. અહીં આવીને બેસી જાઓ, કથા સાંભળવી, અથવા ઘરે પણ આજુબાજુમાં બધાને ઘરે સંભળાય અને સમજાય તો પણ કૃપા થાય છે. એ પછી કથામાં આવશે કે ભાગવતનો શબ્દ દૂર દૂર સુધી પાવન કરનારો છે. શ્લોકા ધર્મ શ્લોક પાદમવા નિત્યમ ભાગવતોદ્ભવમ પઠતે શૃણુમ પાપિયસ્તુમ ગોસહસ્ત્ર ફલમ લભે. માત્ર એક શ્લોક બસ આવ્યું ને, 18,000 શ્લોકની જરૂર નથી, માત્ર એક જ શ્લોક. અરે એક નહીં, અડધો, અડધો નહીં, 1/4. જો આપણે બોલીએ, સમજીએ, કોકને કહીએ તો એનાથી 1000 કપિલા ગાયનો દાન કરવાનું પુણ્ય મળે છે. યત સંતિ વૈષ્ણવે ભક્ત યા શાસ્ત્રમ ભગવત હિયે કલ્પકોટી સહસ્રાણી મમ લોકે વસંતિ તે. જે સંતો ભક્તો ભક્તશ્રીઓ મનુષ્ય જીવોને ભાગવત શાસ્ત્ર સમર્પિત કરે છે, કથા સંભળાવે છે, એ ભક્તો એટલે અમે ભક્તશ્રીઓ મનુષ્ય જીવોને હજારો કરોડો કલ્પો જેટલા લાંબા આયુષ્ય એવો સમય મળે છે. પછી આગળ કથામાં આવશે કે પરમાત્મા ઈચ્છે ત્યાં એટલું આયુષ્ય આપે અને એ આયુષ્યને અનેક ગણું પણ લંબાવી શકે. એ પ્રભુની કૃપાથી થાય છે. એ આ ભાગવત છે. નયસ્ય તિષ્ઠતે શાસ્ત્રમ ગૃહે ભાગવતમ કલૌ ન તસ્ય પુનરાવૃત્તિ અભય યાસાત કદાચન. જે પોતાના ઘરમાં ભાગવત શાસ્ત્ર રાખતો નથી એના ઘરમાં રહેનારાઓને યમપાશના બંધનોમાંથી ક્યારેય મુક્તિ નથી મળતી. વાલા ભક્તો, ભાગવત પોતાના ઘરમાં રાખવાથી ક્યારેય યમદૂત ન આવ્યો. એ પછી કથામાં આપણે કેવું છે. આ તો તમને આજે અને આપણે ભાગવતના મેઇન તત્વો અને મહત્વ કે આ ભાગવત છે શું. આપણે ચોપડી નથી, આપણે ગ્રંથ નથી, આ તો પરમ પરમાત્મા. એટલે ભાગવતની કૃપા વિષ્ણુ પરમાત્મા કહે છે, હું બધા જ દેવોને લઈ
જ્યાં ભાગવત હાજર છે ત્યાં હું. અને એકાદશીના દિવસે પણ જે મનુષ્ય ભાગવતજીનું પઠન શ્રવણ આયોજન ન કરી શકે એ બહુ કમનસીબ કહેવાય છે કે આજે તો 11 જેવો ઉત્તમ દિવસ અને એક પાનું એક શ્લોક અડધો શ્લોક પણ ભાગવતનો નથી બોલી શકાયો. આ કેટલું કમનસીબી કહેવાય. અને ભાગવતજીને જોયા પછી ભાગવતજીની ખબર પડ્યા પછી એના દર્શન ન કરીએ એના સન્મુખ ન થાય તો એ મોટુંમાં મોટું દુર્ભાગ્ય કહેવાય છે વાલા ભક્તો. અને ભાગવત હોય ત્યાં જવાથી એક એક પગલું આગળ વધવાથી એક એક અશ્વમેધ યજ્ઞનું પુણ્ય મળે છે વાલા ભક્તો. આ પ્રભુની કૃપા છે, આ પ્રભુની કરુણા છે. આ પ્રભુ ક્ષીર સાગર ઉપર બિરાજમાન એ આપણે ચિત્ર બતાવ્યું છે. ત્યાંથી 14 બ્રહ્માંડનું ધ્યાન રાખી શકે છે. તો સુતા નથી હો, તો આ પ્રભુની કૃપા છે કે પ્રભુ પોતે આખા બ્રહ્માંડનું ધ્યાન રાખી શકે. તો આપણું ધ્યાન ન રાખે? એક ભક્તનું, એક સંતનું અને એક શ્રદ્ધાળુનું, એક વૈષ્ણવનું એ તો કદાપી ન બને હો. એટલે આ ભાગવત, આ પરમાત્મા, એની શક્તિ એ વૈષ્ણવો ભક્તો એનું તો પહેલા જ ધ્યાન રાખે છે. અને એના માટે તો એમ કહેવામાં આવે છે હે પરમાત્મા લગન તુમસે લગાવે છે, લગન તુમસે લગાવે છે, જો હોગા देखा जाएगा, जो होगा देखा जाएगा, तुम्हें अपना बना बैठे, तुम्हें अपना बना बैठे, जो होगा देखा जाएगा। कभी दुनिया से डरते थे कि छुप छुप याद करते थे, लोग पर्दा उठा बैठे, जो होगा देखा जाएगा। कभी ये ख्याल था दुनिया हमें बदनाम कर देगी, दुनिया हमें बदनाम कर देगी, तेरे चरणों में आ बैठे, जो होगा देखा जाएगा। दीवाने बन गए तेरे, दीवाने बन गए तेरे, तो फिर दुनिया से क्या भरना, दीवाने बन गए तेरे, तो दुनिया से क्या डरना। लगन तुमसे लगा बैठे, जो होगा देखा जाएगा।
घबराओ नहीं, मेरा तो श्याम से नाता है। मेरी ये जीवन की गाड़ी श्याम चलाता है। क्यों घबराओ नहीं, मेरा तो श्याम से नाता है। आ जीवन की गाड़ी अपनी भक्तों की भगवान धरावी ने અને આપણે જો એની સાથે રીતો હોય તો સંબંધ હોય નાતો હોય તો સંબંધ હોય તો માણસ બાજુમાંથી આવીને એમ કહે છે અમે બધું તમારું કરાવી દેવું, તમે કથા કઈ ના કરો, બસ તમારે કાંઈ મતલબ નહીં, તમે કોઈ વાત નહીં, પણ તમે કથા કરો અને એનું ફળ મળે છે ભાઈ। બાજવાથી તકરાર કરવાથી કે અમારું નુકસાન ન કરતા, હવે ભાઈ તમારું નુકસાન થશે તો અમે ભરી દેશું, ઠાકોરજી ભરી દેશે, ભાગવત ભગવાન ભરી દેશો, પણ થોડી ધીરજ તો ધારણ કરો। આ જગતમાં કોઈ કોઈનું નુકસાન નથી કરી શકવાનો। તમારા નસીબમાંથી હું નહીં લઈ શકું, મારા નસીબમાંથી તમે નહીં લઈ શકો। લેનું દેનું એ આપણું લડાટે લખ્યું છે, તો ફીક્યું ડરના ગમે એટલું નુકસાન। અમારે એક ભક્ત છે ને, હા, એ ગામનું નામ પોરબંદર, એ પોરબંદરમાં રહે છે, એ સંકળાયેલા છે, બહુ મોટો દરજ્જો, બહુ મોટો ઉદ્યોગ, બહુ મોટા ધંધા રોજગારો એ, અને એમના એકવાર જહાજ માલના ભરેલા તોફાનમાં દરિયામાં ડૂબી ગયા। અમે એમને કીધું કે આ બહુ થયું, તમારે નુકસાન, તમારે આટલું બધું જેને કહેવાય કે અધરો ઉપર નુકસાન, તો આપણને તો ખબર ન પડે કેટલા આગળ, પણ એટલો બધો માલ અને એટલો બધા જહાજ હતા એના બધા ડૂબી ગયા। પછી એની પાસેથી બેંક બેલેન્સ, બીજાને આપેલા ધન, બીજાને આપેલું રોકાણ એ વાપરે, અને કીધું તમારી આવી દશા થઈ ભગવાન કે આયા કરે, કોઈ ન કરે। नुकसान भी वही करने वाला है, फायदा भी वही करने वाला है। हमने के कहा तुम्हें हरिद्वार अपने यहाँ जैसे कथा वाँचीए, પણ અમે કીધું તમારે આટલા બધા કરોડો અબજો રૂપિયાનું નુકસાન, તમારું આટલા જહાજ ડૂબી ગયા, અને ત્યાં જઈને કથા કરવાનો આટલો મોટો ખર્ચો, એ કે તમારે સાથે સંકળાયેલા હોય ને ભક્તો એને ભેગા લઈ લો। પણ અમે કીધું આટલું બધું ધન તમારી પાસે હશે તો કામ લાગે, એ કે ના, તો પણ અમે કીધું કે આ તમારી પ્રેરણા આની પાછળનું કારણ શું? તો ત્યારે એમણે કીધું છે, અમને આ કોઈ ઉઘરાણી કથાની વાત નથી, એમણે એમ કીધું કે અમે એમ માની લેશું કે બે જહાજ વધારે ડૂબી ગયા હતા, પણ ભક્તિ તો કરવી, ધન તો વાપરવું, અને એને દીધું છે ને વાપરવું છે ને, બચાવી રાખવાથી તો, અને વર્ષો પછી તો આ લોખંડે હળી જાય, તો ધન તો હળી જાય ને। પણ એમ કહેવામાં આવ્યું છે, ભાગવતકારોએ કહ્યું છે કે દશાંશ ભાગ કાઢો ધનમાંથી, અને દશાંશ ભાગ ન કાઢો ને તો પણ ભક્તિ તમે બીજાને આપો, ભક્તિ તમે બીજાને કરાવો, આવું લડતર કરશો ને તો ઠાકોરજી દેવા વાળો દુનિયો નથી, અમારો નાથ। તમને
धन और वतन धन खान जब आवे संतोष धन सब धन धूली समान गमे એટલા પૈસા ભેગા કર્યા હોય ગમે એટલી મિલકત હોય ગમે એટલી સેના હોય પણ સંતોષ હોય ને તો એને કોઈ ન પહોંચે સંતોષની આગળ બધું ધન ધૂળ સમાન છે કેવી વાતો આપણને ભાગવત કાળે આપ્યો છે અને દુનિયા તો કેવી જગત દુનિયા તો કેવા ને કાતો રાયડું પાડે છે અને ઘરે તો અમે કથા કરીએ ને ત્યારે એમ કે ઈ કોણ છે ઈ કે ઈ શું કરે છે એટલે ઈ ભક્તા કઈ શું કરે છે ઈ કે ભક્તા હે એમ કે ભરાય દુનિયાના માણસો ભક્તા ભક્તા હે અને બીજા બેઠા બે ત્રણ જણા કે 5-10 જણા તો ઈ બધા શું કરે ઈ કે ઈ શ્રોતા છે તો ઈ શું કરે છે તો ઈ કે શ્રોતા श्रोता है एम के वक्ता वक्ता है श्रोता श्रोता है आવું બધા દુનિયાના માણસો તો કેવો ને એને જેવું લાગે એવું કહે એમાં એનો વાંક નથી અને એને તો પંડિતો એનાથી કીધું कुछ तो लोग कहेंगे लोगों का काम है कहना छोड़ो बेकार की बातों में कहीं बीत न जाए रेना आ दुनिया की बातों में अपना अमूल्य जीवन बर्बाद न थी जाए एनु ध्यान राखવું वाला भक्तो एम कहेवामां आव्युं छे के स्वर्गे सत्ये च कैलासे वैकुंठे न सत्यम रसः अतः पिबन्तु सतभाग्या मामा मुञ्चत करिहित आ कथा रूपी रस ए स्वर्गमां नथी सत्यलोकमां नथी कैलासमां નથી વૈકુંઠ લોકમાં નથી આપણને ખબર નથી જાતે ગયા નથી પણ આ તો ભાગવતમાં લખ્યું છે આ શ્લોક અતઃપિબંતુ સદભાગ્યા મામા મંત્ર કરહિતિ એટલે વાલા ભક્તો જેને પાસે પુણ્ય કમાણી હોય તો તમે આ ભાગવત રસ હરિનો રસ અમૃત રસ એનું કામ કરો तो जीवन धन्य बनी जाए भाई रुपया पैसा मिलकर वो साथ में नहीं आएगा साथ में तो तुम्हारे कर्म તમે કેવા હતા એ પછી દુનિયાના માણસો વાતો કરશે એવી છાપ આપણે જગતમાં મૂકીને જાવું કે હશે જગ રોવે જયારે આપણે જગત છોડીને જઈએ ને ત્યારે આપણે હસીએ કારણ કે ભક્તિ કરી તપ કર્યું ભગવાનની કૃપા ભેગી લઈને જાય એટલે આપણે હસવાના અને જગ રોવે એટલે એ આપણને ઓળખી ન શક્યા એ આપણી સેવા ન કરી શક્યા સંતાનો હોય મિત્ર હોય માતા પિતા હોય એ આપણું ધ્યાન ન રાખી શક્યા તો એ આપણને ઓળખી ન શક્યા તો ત્યારે ऐसी करनी कीजियो आप हसे जग रोए तो जगत रोए कि आपने ओळखी न શક્યા हाँ नकर सेवा करो माता पिता की પછી खबर पड़े कि જ્યારે એ વયા જાય ને ત્યારે કે અમારા પિતા અમે એને ઓળખી ન શક્યા હવે અત્યારે હજી રહ્યા હોત તો કેવું સારું પણ હવે શું કામનું અબ પછતાए
आए क्या जब चिड़िया चुग गई खेत હવે બસ આવાથી શું ફાયદો કે જ્યારે આખું ખેતર આપણું બરબાદ થઈ ગયું કઈ વાવી ન શક્યા વાવ્યું તો એ બધું વપરાઈ ગયું એના કરતા ભાઈ બધું મેળવવાનું વાવેતર કરવાનું ભક્તિ રૂપી બી આ પૃથ્વી જમીન ભાગવત એ તો એક ખેતી એ તો પિયાવ ભાગવત કરો એ આ ભાગવત ને સાર્વજનિક પિયાવ જળ પીવાનું ન પરમ આ પરમ એ તમને હાલ યાદ રહી ગયું તમને શું છે કઈ શબ્દ બોલવાનો અમને વાંધો નથી કે પરમ જળનું પરમ નો પોતપોતાની શક્તિ મુજબ બધાય પાણી લે સંતોષ અનુભવે એમાં આખું જગત આખી દુનિયા એમાં એ આપણા બધાનું પરમ છે જેનાથી થઈ શકે એટલી આપણે ભક્તિ કરવી ચીડિયા ચકલી પક્ષી એ કેટલું ચાંદમાં લઈ શકે અને ઊંટ કેટલું બધું લઈ શકે આ સંતો સમાન કહેવાય ભક્તો સમાન કહેવાય વૈષ્ણવ સમાન કહેવાય તપસ્વી સમાન કહેવાય એ બધા કેટલી ભક્તિ કર્યા કરે આવું સમાન અને પણ હું તો અમારું તો એવું કહેવાનું છે મારા ભક્તો કે જેટલી થઈ શકે એટલી કાકરે કાકરે પાર બંધાય કાકરે કાકરે પાર બંધાય ટીપે ટીપે સરોવર ભરાય તો પછી આપણે કઈ ખબર ન પડે શરૂ તો કરીએ પછી સદબુદ્ધિ આપશે ભક્તિ કરાવશે એની જવાબદારી સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણં વ્રજ અહં ત્વાં સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુદ્ધ શંકા ન કરવી હે દુનિયાના માણસો શંકા ન કરવી શ્રદ્ધા રાખવી વૈષ્ણવો શ્રદ્ધા રાખે છે ભક્તો શ્રદ્ધા રાખે છે અને તમે કોઈથી હાજરું ક્યારે હરિને ભજતા હજી કોઈ નિલાજ જતા નથી જાણી રે જેની સુરતા સાંભળ્યા સાથ વધે રે વાણી રે આ વેદોની વાણી ભાગવતની વાત ભાગવતની કથા ઈ કે છે કે હરિનું ભજન કરતા કરતા કોઈની લાજ ગઈ કોઈને ભીખ માંગવા જવું પડ્યું ન જવું પડે આબરૂ ન જાય આબરૂ પછી આપણે કથામાં કહેશું નરસિંહ મહેતાને આબરૂ જવા દીધી હતી લસુન લો બાદ આખો પ્રસંગ કોણ નિપટાવી ગયા બધું જાણીએ છીએ પણ પાલન કરવું નથી પણ ભાઈ થઈ શકે એટલું તો પાલન કરવું બસ થઈ શકે એટલું પાલન કરવું यही है भगवत भक्ति यही है धर्म यही है कर्म तो હવે વાલા ભક્તો આપણે કથાને ટૂંકો વિરામ આપશું પછી આગળની કથા કરશું બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય हे परमात्मा हे परम कृपालु हे नारायण भगवान हे परम ओम श्री
પરમાત્મને નમઃ. હે ભાગવત સ્વરૂપ ભગવાન,